જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. 252 વૈષ્ણવ વાર્તાજીમાંથી વાર્તા પ્રસંગ પહેલો નાગજી ભટ્ટનો. આ નાગજી ભટ્ટ પહેલાં તો શ્રી આચાર્યજી પાસે નામ પમાવા આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નાગજી ભટ્ટને એવી આજ્ઞા કરી કે નાગજી, તમે શ્રી ગુસાઈજી પાસે જઈ અને નામ પામો. એમ કેમ કહ્યું? કારણ કે નાગજી શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે. તેથી શ્રી ગુસાઈજીમાં તેમની અધિક પ્રીતિ થશે. તેથી શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે તમે લાલન પાસે જઈ અને નામ પામો. બીજો અભિપ્રાય એ પણ છે કે શ્રી આચાર્યજી હવે સંન્યાસ લેવો છે અને પોતાના વંશ દ્વારા માર્ગ પણ આગળ ચલાવવો છે. એટલા માટે તે શ્રી ઠાકોરજીએ લગ્ન કરવા માટે આજ્ઞા આપી હતી. આવું વિચારી અને શ્રી મહાપ્રભુજીએ નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજી પાસે પાઠવ્યા. અહીં એવી શંકા થાય છે કે શ્રી ગુસાઈજીના મોટા લાલન ની મોટા પુત્ર તો શ્રી ગોપીનાથજી છે, તો તેમની પાસે નાગજી ભટ્ટને કેમ ના મોકલ્યા? કેમ કે શ્રી ગોપીનાથજી મર્યાદા બલદેવજીનો અવતાર છે. એમની રુચિ પણ સાધન કરવામાં ઘણી છે. વળી આગળ પુષ્ટિ માર્ગનો ઉપદેશ શ્રી ગુસાઈજી કરશે. પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરનારા તેઓ જ છે, શ્રી ગુસાઈજી જ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના જીવ શ્રી ગુસાઈજીને સોંપ્યા છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના મુખ્ય પાત્ર નાગજી ભટ્ટ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજી પાસે તેમને પાઠવ્યા. આમ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક થયા. જેમ શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદરદાસ હરસાણી છે, તેમજ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક નાગજી ભટ્ટ છે. નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજી પાસે આવી અને વિનંતી કરી કે શ્રી ગુસાઈજીએ કૃપા કરી અને નાગજી ભટ્ટને નામ સુનાવ્યું અને બ્રહ્મસંબંધ આપ્યું. આ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના એવા કૃપાપાત્ર ભગવદીય થયા. શ્રી ગુસાઈજી પાસે કેટલા દિવસ રહી પછી નાગજી પોતાને ઘરે આવ્યા. કેટલાક દિવસો પછી નાગજીની દીકરીનું લગ્ન લેવાયું. ખંભાતના વૈષ્ણવોએ આ જાણ્યું. તેઓ શ્રી ગુસાઈજીના સેવક હતા. તેમણે અંદરો અંદર નાણાં ભેગા કરી અને તેની હુંડી કરાવી. એક પત્રમાં બીડી એક કાસદનો નાગજી પાસે ખંભાતથી ગોધરા મોકલ્યો. પત્રમાં વૈષ્ણવોએ નાગજીને લખ્યું હતું કે આ દ્રવ્ય તમારી દીકરીના લગ્ન માટે મોકલ્યું છે. તમે સારી પેઠે લગ્ન કરજો. કાસદ પત્ર લઈ અને નાગજીને ઘરે ગોધરા આવ્યો. નાગજીને પત્ર આપ્યો. પત્ર વાંચી અને નાગજીએ મનમાં વિચાર કર્યો કે વૈષ્ણવનું ધન લગ્નમાં ખર્ચવું એ ઠીક ના કહેવાય. એ આપણો ધર્મ નથી. દીકરી તો કોઈ રંક બ્રાહ્મણને દઈશ. આ દ્રવ્ય તો શ્રી ગુસાઈજીને પહોંચે તો જ સારું કહેવાય. ભાવ પ્રકાશનમાં કહે છે, કેમ કે નાગજી ગૃહસ્થ છે, બીજાનું ધન કઈ રીતે લે? વળી વૈષ્ણવનું દ્રવ્ય તો પ્રભુનું છે, તેને લૌકિક કાર્યમાં નાગજી કેમ ખર્ચે? પછી એ કાસદને તો હુંડીની પહોંચ લખી આપી અને ખંભાત વિદાય કર્યો. શરાફની દુકાનેથી એ હુંડીની મહોરો ખરીદી અને નાગજી પોતાની ઘરે આવ્યો. વાંસની એક પોલી લાઠી લઈ અને તેમાં મહોરો ભરી પોતે કાપડીનો વેશ ધારણ કર્યો. લાઠી હાથમાં લઈ અને ગોધરાથી શ્રી ગુસાઈજીના દર્શન માટે નીકળ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ જાણ્યું કે નાગજી પોતાના ઘેરેથી મારા દર્શન કરવા આવે છે ને માર્ગમાં વૈષ્ણવ ડોશીમાં એક ગામમાં રહેતા. એવો શ્રી ગુસાઈજીના સેવક હતા. તેમને સ્વપ્નમાં શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે મારો એક અનન્ય સેવક નાગજી ભટ્ટ કાપડીના વેશમાં આવે છે. તેને 3 દિવસ તારા ઘરે પરોણા રૂપે રાખજે. નાગજીને સખડીનો મહાપ્રસાદ લેવડાવજે. તે દિવસે રાતે શ્રી ગુસાઈજીએ નાગજીને પણ સ્વપ્નમાં કહ્યું કે તું કાલે અમુક ગામમાં અમુક બાઈને ત્યાં 3 દિવસ રહેજે અને સખડીનો મહાપ્રસાદ લેજે. ડોશીમાં તો સવારે ઉઠી સેવા કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. સમય થઈ એ ભોગ સરાવી અને અનુસર કરી મહાપ્રસાદ ઢાંકી અને પોતે બહાર આવી અને ઊભા રહ્યા. નાગજી ભટ્ટ ખરા બપોરે ગામ બહાર આવી અને માર્ગમાં ઊભા રહ્યા અને ચિંતા કરવા લાગ્યા. વગર બોલાવીએ વગર જાણીએ કોના ઘરે જાવ? પેલી બાઈ ઊભી ચિંતા કરે
કે હજી વૈષ્ણવ ના આવ્યા, હજી વૈષ્ણવ ના આવ્યા. આમ બંનેને ચિંતા થઈ. એટલામાં ડોશીમાની નજર દૂર ઊભેલા નાગજી પર પડી. એટલે તેઓ ભક્તિભાવથી પ્રેમ સહિત નાગજી ભટ્ટની સામે ગયા. ખૂબ પ્રેમથી તેમણે નાગજીને શ્રી કૃષ્ણ શરણમ કર્યા. પછી નાગજી ભટ્ટને રાત્રિના બધા સમાચાર કહ્યા કે શ્રી ગુસાઈજીની આવી આજ્ઞા છે, તેથી કૃપા કરી અને તમે મારા ઘરે પધારો. આમ ઘણા માનથી નોતરી અને નાગજીને પોતાના ઘરે ડોશીમાં પધરાવી લાવ્યા. નાગજી મનમાં વિચારવા લાગ્યા કે શ્રી ગુસાઈજી પોતાની આજ્ઞા જેને ત્યાં પ્રસાદ લેવા માટે થઈ છે તે તો આ જ ડોશીમાં છે, પણ એના હાથની સખડી કેમ લેવાય? કેમ કે એ ગોળ બ્રાહ્મણ છે. આમ જાતિ વહેવાર મનમાં આવ્યો. પણ લીલામાં એ ચંદ્રાવલીજીના સખી છે. એનું નામ બહુલા છે. એનો સ્વભાવ ખૂબ સરળ હતો, તેથી ચંદ્રાવલીજીને ખૂબ વહાલા છે. પણ નાગજીને આ ડોશીમાના સ્વરૂપનું ભાન ના થયું, એટલે એના હૃદયના ભાવની પણ ખબર ના પડી, માટે શંકા કરી. એટલામાં ડોશીમાએ આવી અને નાગજીને કહ્યું કે ઉઠો અને નાહી લ્યો. ત્યારે નાગજીએ ડોશીમાને કહ્યું કે સખડી મહાપ્રસાદ તો હું નહીં લઉં. ડોશીમાએ કહ્યું કે તમારી ઈચ્છા હોય તો લો, જલ્દી નાહી તો લો. પછી નાગજી નાહીને આવીને બેઠા તો ડોશીમાએ નાગજીને બાલભોગનો પ્રસાદ, અણસખડી તથા દૂધની સામગ્રી પીરસી. નાગજીએ મહાપ્રસાદ લીધો. નાગજીએ તે પછી કહ્યું કે હવે હું જઈશ. ત્યારે તે ડોશીમા કહે કે આજ્ઞા તો 3 દિવસની છે. ત્યારે 3 દિવસ સુધી નાગજીએ ત્યાં અણસખડીનો પ્રસાદ લીધો. પછી નાગજી તે બાઈને ત્યાંથી વિદાય લઈ અને શ્રી ગુસાઈજીના દર્શન માટે ગોકુળ જવા નીકળ્યા. અહીં એવી શંકા થાય છે કે 3 દિવસની આજ્ઞા શા માટે કરી? કેમ કે નાગજી ભટ્ટને હજી વૈષ્ણવના સ્વરૂપનું સારી પેઠે જ્ઞાન ન હતું. એટલે આ ડોશીમાના સંગથી નાગજી ભટ્ટને વૈષ્ણવના હૃદયનો અગાધ ઘેરો ભાવ બતાવ્યો. તેથી શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને 3 દિવસ તે ડોશીમાને ત્યાં રહેવાની આજ્ઞા કરી હતી. સખડીનો મહાપ્રસાદ લેવાનું કહ્યું હતું. તેનું કારણ એ હતું કે સખડી છે તે પૂર્ણ સ્નેહનું સ્વરૂપ છે. જેને પૂર્ણ સ્નેહ વૈષ્ણવ પર હોય તે વૈષ્ણવને સખડીનો મહાપ્રસાદ લેવડાવે છે. આ ડોશીમાને વૈષ્ણવ પર સ્નેહ છે, તેથી એમની મારફત નાગજીને આ દાન શ્રી ગુસાઈજીએ પોતે કરાવવા માંગે છે. તેથી સખડી મહાપ્રસાદ લેવાનું કહ્યું. 3 દિવસ મહાપ્રસાદ લે તો તે દ્રઢ થાય, આ પણ અભિપ્રાય છે. વળી બીજું કારણ એ પણ છે કે આ ડોશીમાના ભાવનું પણ પોષણ શ્રી ગુસાઈજીએ પોતે કર્યું. પણ નાગજીને આ વાતનું ભાન હજી થયું નથી, તેથી 3 દિવસ અણસખડીનો મહાપ્રસાદ લીધો. જે દિવસે નાગજી ગોકુળ પહોંચી રહ્યા હતા તેની 4 ઘડી અગાઉ સ્નાન સમયે શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવોને કહ્યું કે મારો નાગ આજે આવવાનો છે. પછી શ્રી ગુસાઈજી સ્નાન કરી ધોતી ઉપરણા ધારણ કરી અને અપરસની ગાદી પર બિરાજી અને શંખ ચક્ર ધરી રહ્યા હતા. તે વખત નાગજી ભટ્ટે આવી અને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે નાગ્યા, તું ક્યારે આવ્યો? ત્યારે નાગજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, હમણાં જ આવ્યો. શ્રી ગુસાઈજીએ ફરી પૂછ્યું કે નાગ્યા, તું માર્ગમાં ક્યાં ક્યાં વૈષ્ણવને ત્યાં રહ્યો, કયો પ્રસાદ લીધો? ત્યારે નાગજીએ કહ્યું, મહારાજ, ફલાણા ડોશીમાની ઘરે હું 3 દિવસ રહ્યો, અણસખડીનો પ્રસાદ લીધો. સાંભળતા જ શ્રી ગુસાઈજીએ કહ્યું કે મારી અંતરગીની ખૂબ નજીકની સેવકની ત્યાં સખડી મહાપ્રસાદ તે કેમ ના લીધો? આવું કહી શ્રી ગુસાઈજી પીઠ ધરીને બેસી ગયા. એટલા માટે કે દ્રઢ ભાવનું દાન કરવા ખાતર તો તને ડોશીમાને ત્યાં 3 દિવસની સખડીનો મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરી, તોય તે શંકા કરી. અને તે ડોશીમાએ હજી સખડી મહાપ્રસાદ લીધો નથી, તે પણ અપરાધ થયો. તેથી શ્રી ગુસાઈજી પોતે નારાજ થયા, માટે તે પીઠ ધરીને બેસી ગયા. ત્યારે તો નાગજી ભટ્ટ લાગલા જ પેલી મહોરની લાઠી ભંડારમાં મૂકી અને પોતે પેલા ડોશીમાને ત્યાં જઈ અને પહોંચ્યા.
ડોશીમાએ અંશખડીનું મહાપ્રસાદ પીરસ્યો. નાગજીએ કહ્યું, હું તો સખડીનો મહાપ્રસાદ લેવા આવ્યો છું, માટે મને સખડી પીરસો. ડોશીમા ખૂબ જ રાજી થઈ ગયા અને સખડીનો મહાપ્રસાદ પીરસ્યો. 3 દિવસ સખડી પ્રસાદ લઈ અને ડોશીમાની વિદાય લઈ ફરી પાછા ગોકુળ આવ્યા. તે થોડાક જ દિવસમાં આવી અને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. ત્યારે નાગજીને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે તને આટલા દિવસ વચમાં જોયો નહીં ને તું ક્યાં ગયો હતો? નાગજીએ વિનંતી કરી કે મહારાજ, પેલા ડોશીમાને ત્યાં સખડીનો મહાપ્રસાદ લેવા ગયો હતો. 3 દિવસ સખડીનો મહાપ્રસાદ લઈ અબ ઘડીએ આવ્યો છું. નાગજીની વાત સાંભળી અને શ્રી ગુસાઈજી ખૂબ જ પ્રસન્ન થયા, ખૂબ જ રાજી થયા, કેમ કે હવે નાગજીએ વૈષ્ણવનું સ્વરૂપ જાણ્યું. તેથી શ્રી ગુસાઈજી પોતે પ્રસન્ન થયા. પછી તો નાગજી 3 માસ શ્રી ગુસાઈજી પાસે રહ્યા. મનમાં એવું વિચારે કે દીકરીના લગ્નનું મુહૂર્ત આવી જશે, હમણાં જાઓ તો મારી દીકરીનું લગ્ન કરવું પડશે, આવું વિચારી રહ્યા હતા. કેમ કે નાગજીની પ્રભુમાં આસક્તિ છે, ખૂબ જ સ્નેહ છે. આસક્તિવાળાને ઘરમાં અરુચિ થાય છે, ગમતું નથી. શ્રી આચાર્યજી મહાપ્રભુજીને ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે સ્નેહાદરાગ વિનાશઃ સ્યાદાશક્ત્યા સ્યાદ ગૃહારુચિ. તેથી નાગજી ભટ્ટને ઘરે ન ગયા. જાત તો લૌકિક કરવું પડત. પછી જતે દિવસે ભંડારીએ પેલી લાઠી ઊંચકી તો ખૂબ ભારે લાઠી લઈ અને શ્રી ગુસાઈજી પાસે આવી અને વિનંતી કરી કે આ લાઠી ખૂબ ભારે લાગે છે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે લાઠીને ફાડી અને 2 ટુકડા કરો. અને ભંડારીએ લાઠીને ફાડતા જ મોહરો નીકળી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ તો મારા નાગનું કામનું છે. આ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર સેવક હતા. નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હતા. તેમની દીકરીના લગ્નનો દિવસ ખૂબ નજીક આવવા લાગ્યો. ત્યારે ભટાણીએ કહ્યું કે મારી પાસે કંઈ જ દ્રવ્ય તો છે જ નહીં, તેથી એક ચૂડો, પાનેતર અને કંકુથી દીકરીનું લગ્ન કરીશ. કારણ કે ભટાણી પણ અડેલ જઈ અને શ્રી ગુસાઈજીના સેવક થયા હતા, એટલે એનામાં ભગવત ધર્મ દ્રઢ છે. માટે દુઃખમાં ધીરજ ના છોડી, લોકલાજ પણ ન રાખી. ભટાણી લીલામાં શ્રી યમુનાજીના જૂથની કંદુકી સખી છે. પદ્માવતી સાથે એનું ખૂબ મેળાનુપણું હતું. તેથી અહીં પણ નાગજી ભટ્ટનો સંબંધ દ્રઢ છે. બંનેનો એકરસ સ્વરૂપ ભાવ છે. તેથી ભટાણીએ નાગજીનો અભિપ્રાય મતલબ જાણી આ રીતે દીકરીના લગ્નનો નિશ્ચય કર્યો. આ વાત વૈષ્ણવોએ સાંભળી. બધા ભેગા થઈ અને ગામમાં હાકેમ પાસે ગયા અને બધા સમાચાર કહ્યા અને કહ્યું કે નાગજી ભટ્ટ તો ઘરે છે જ નહીં. ભટાણીએ એક ચૂડો, હળદર, કંકુ, પાનેતરથી દીકરીનું લગ્ન કરે છે. આ સાંભળીને ગામમાં હાકેમે કહ્યું કે નાગજી ભટ્ટની દીકરીનું લગ્ન અને તે પણ આવી રીતે કંઈ થાય. પછી તે હાકમે લગ્નનો બધો સરંજામ સાજી કરી અને નાગજીના ઘરે ભટાણીને પહોંચાડ્યો. ત્યારે નાગજીની સ્ત્રીએ સારી રીતે સારા ગૃહસ્થને ઘેર પોતાની દીકરીનું લગ્ન કર્યું. પછી કેટલાક દિવસે નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી પાસેથી વિદાય લઈ અને પોતાને ઘરે આવ્યા. ત્યારે આ સમાચાર દીકરીના લગ્નની રીત નાગજીની સ્ત્રીએ નાગજીને કહી અને સાંભળીને નાગજીએ કહ્યું કે ભગવદ ઈચ્છા, જે થયું એ સારું થયું. લૌકિક ધન લૌકિકમાં વપરાયું. વૈષ્ણવોનું અલૌકિક ધન હતું, તે દીકરીના લગ્નમાં ક્યારેય ના વાપરવું જોઈએ. આ બધા સમાચાર ખંભાતના વૈષ્ણવોએ સાંભળ્યા. ત્યારે નાગજીના ખૂબ વખાણ કર્યા. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. આ વાર્તામાં એ સિદ્ધાંત મળ્યો કે વૈષ્ણવનું અલૌકિક દ્રવ્ય લૌકિકમાં ક્યારેય ના ખર્ચવું જોઈએ. ખર્ચે તો તે બહિર્મુખ થાય. ત્યાં એવી શંકા ઉઠે કે લગ્ન વગેરે કાર્યમાં પૈસો ખર્ચ્યા વિના ગૃહસ્થને કેમ ચાલે? તો કે લગ્ન વગેરેમાં સેવાનો સંબંધ વિચારી
જરૂરી ખર્ચ પ્રભુને વિનંતી કરી અને કરવો. વાહવા થાય એ માટે ન કરવો. ક્યારેક લોકવ્યવહાર માટે ખર્ચ કરવો પડે તો પણ સેવામાંથી ચિત્ત ચડે નહીં એ રીતે સમજી અને કરવો, તે પણ પ્રભુની આજ્ઞા લઈને. બીજું એ પણ બતાવ્યું છે કે જે ભક્ત અનન્ય થઈ અને પ્રભુની સેવા કરે છે તેનું બધું કાર્ય શ્રી ઠાકોરજી પોતે કરે છે. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં આવું પ્રભુ કહે છે. માટે વૈષ્ણવે અનન્ય થઈ અને ભગવત સેવામાં મન લગાડવું આ ઉત્તમ પક્ષ છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.